સ્વાગત છે મિત્રો આપ સૌનું ભક્તિ સંધ્યા ચેનલમાં। નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલમાં। આ પ્રકારની સ્ત્રીઓએ તુલસીની પૂજા ન કરવી જોઈએ। તુલસીનો છોડ દરેક હિન્દુ ઘરમાં હોય છે। પ્રાચીન ગ્રંથોમાં તુલસીનું ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે। પૃથ્વી પર સ્થિત બધી જ વનસ્પતિઓમાંથી આ એક ઉત્તમ વનસ્પતિ છે। તુલસીનો છોડ ઘણા જ પ્રકારના રોગોનો નાશ કરનાર અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરનાર છે। તુલસીનો છોડ ઘરમાં હોવાથી સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને ઘરમાંથી દરેક પ્રકારના રોગ અને બીમારી દૂર રહે છે। આ જ કારણથી પ્રાચીન ઋષિમુનિઓએ તુલસીની પૂજા કરવાનું મહત્ત્વ બતાવ્યું છે। રોજ જો કોઈ વ્યક્તિ તુલસીનું પાન ખાય છે તો તે અનેક પ્રકારના રોગોથી દૂર રહે છે। આરોગ્યની દૃષ્ટિએ પણ ઉત્તમ ગુણકારી ઔષધિ છે। આજનું વિજ્ઞાન પણ આ વાતને માને છે, પરંતુ શાસ્ત્રોમાં તુલસીને લગતી કેટલીક એવી પૌરાણિક માન્યતાઓ છે જે તુલસીનો છોડ લગાવતી વખતે અવશ્ય ધ્યાનમાં રાખવી જોઈએ। તુલસીનો છોડ તમે ગમે તે બુધવારે રોપી શકો છો। તુલસીના છોડને ઉગાડવા માટે કારતક મહિનો વધારે ઉત્તમ ગણવામાં આવે છે। કારતક મહિનામાં તુલસીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। તુલસીનો છોડ ઘરના આંગણામાં બરાબર વચ્ચે લગાવવો જોઈએ। તમારા બેડરૂમની બાલ્કનીમાં પણ તમે તુલસીનો છોડ ઉગાડી શકો છો। તુલસીના છોડને જળ ચડાવીને તેની પરિક્રમા કરવી જોઈએ। સાંજે તુલસીના છોડ નીચે ઘીનો દીવો પ્રગટાવવો ઉત્તમ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। તુલસીજીની પૂજા કરતી વખતે ભૂલથી પણ આ ભૂલો ન કરો। ધાર્મિક માન્યતાઓ અનુસાર તુલસીને લઈને કેટલાક વિશેષ નિયમો બનાવવામાં આવ્યા છે, જેનું ધ્યાન રાખવાથી ખરાબમાં ખરાબ ભાગ્ય પણ ચમકી જાય છે। તુલસીના પાન હંમેશા સવારે જ તોડવા જોઈએ। રવિવારના દિવસે તુલસી પાસે દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ અને તેના અવતારોને તુલસીપત્ર જરૂર અર્પણ કરવું જોઈએ। ભગવાન ગણેશ અને મા દુર્ગાને ક્યારેય તુલસીપત્ર ન ચઢાવવું જોઈએ। તુલસીના પાન ક્યારેય વાસી થતા નથી। આ કારણથી પૂજામાં તુલસીના વાસી પાનનો પણ ઉપયોગ કરી શકાય છે। ચંદ્રગ્રહણ દરમિયાન અંતમાં તુલસીનું પાન રાખવાથી ગ્રહણનો પ્રભાવ પડતો નથી। આવો હવે જાણીએ કે કયા લોકોએ તુલસીનો છોડ ન લગાવવો જોઈએ અને કઈ સ્ત્રીઓએ તેની પૂજા ન કરવી જોઈએ। એ પહેલાં મિત્રો, જો આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય મા તુલસી અવશ્ય લખો। ભગવાન શ્રી કૃષ્ણને તુલસી સૌથી વધારે પ્રિય છે। ભગવાનને કોઈ પણ ભોગ તુલસી વગર લગાવવામાં આવતો નથી। જે પરિવારના લોકો ભગવાન શ્રી કૃષ્ણને માને છે તેમના ઘરમાં તુલસીજીનો છોડ અવશ્ય હોવો જોઈએ। ભગવાન શ્રી કૃષ્ણની સાથે તુલસીજીની પણ પૂજા અવશ્ય કરવી જોઈએ। તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। તુલસીને પરમ વૈષ્ણવ માનવામાં આવે છે, અર્થાત ભગવાન વિષ્ણુને તે પ્રિય છોડ છે। જેવી રીતે ભગવાન વિષ્ણુની પૂજામાં કોઈ પણ તાંત્રિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં નથી આવતો, તેવી જ રીતે તાંત્રિક ક્રિયા કરવાવાળા લોકોએ પણ પોતાના ઘરમાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ। તે અશુભ ફળ આપે છે। તેવી જ રીતે જે ઘરમાં માંસ રાંધવામાં આવે છે તેવા ઘરમાં પણ તુલસીનો છોડ ન લગાવવો જોઈએ। ભગવાન વિષ્ણુના ભક્તો માટે મદિરાપાન પણ નિષેધ માનવામાં આવે છે। જે ઘરમાં લોકો મદિરાપાન કરે છે તે ઘરમાં પણ તુલસીનો છોડ ન હોવો જોઈએ। તેનાથી લાભ થવાને બદલે હાનિ થાય છે। જો તમે આ કઠોર નિયમોનું પાલન નથી કરી શકતા તો તુલસીનો છોડ ઘરમાં ભૂલથી પણ ન લગાવો। તુલસીના છોડને દક્ષિણ દિશામાં ન લગાવવો જોઈએ, કારણ કે તે દિશામાં રાખવામાં આવેલો તુલસીનો છોડ અશુભ ફળ આપે છે। તુલસીના છોડને હંમેશા ઉત્તર દિશામાં લગાવવો જોઈએ। તે દિશા બુધની માનવામાં આવે છે। તુલસીને જમીનમાં લગાવવાને બદલે માટીના કુંડામાં લગાવવો જોઈએ। જો કોઈ સ્ત્રીને માસિક ધર્મ ચાલી રહ્યો હોય તો તેણે તે સમય દરમિયાન તુલસીની પૂજા ન કરવી જોઈએ। બીજું કે ચરિત્રહીન સ્ત્રીઓએ પણ તુલસીની પૂજા ન કરવી જોઈએ। તુલસીનો છોડ એક પવિત્ર છોડ છે। તેની પૂજા ફક્ત પતિવ્રતા સ્ત્રીઓ જ કરી શકે છે।
જો કોઈ સ્ત્રી અન્ય પુરુષો સાથે સંબંધ રાખે છે તો તેને તુલસી પૂજાનું અશુભ ફળ મળે છે. તો મિત્રો, આ હતા તુલસીના છોડને લગતા પ્રાચીન નિયમો. મિત્રો, જો તેનું પાલન કરવામાં આવે છે તો તમારા ઘરમાં ક્યારે પણ ધન સંપત્તિ અને ઐશ્વર્યની કમી રહેતી નથી. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં જય માં તુલસી અવશ્ય લખો. માતાજી આપ અને આપના પરિવાર પર હંમેશા કૃપા દ્રષ્ટિ રાખે તેવી પ્રાર્થના. આવા જ આધ્યાત્મિક માહિતીને લગતા વિડીયો આપને આ ચેનલ પરથી મળતા રહેશે. તો મિત્રો, મળીએ હવે ફરીથી નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ. જય માં તુલસી.